તો હાલમાં અત્યારે તમે જોઈ શકો છો અમારો જે બાજરો, અને બાજરો પણ 1 નંબર બાજરો છે, અને બાજરાના ડુંડા પણ હાથના કાંડા જેવા. તો ચલો મિત્રો, બધા કિલોમીટરને દેખાડીએ. જોઈ શકો છો અત્યારે હાલમાં જે બાજરો હાથના કાંડા જેવો બાજરો જુઓ, અને દાણા પણ આપણે ઘઉંના જે દાણા હોય ને એની જેવા દાણા જુઓ તમે કેમ છે. શેના ઘઉંના દાણા તમને જોવા મળશે, એની જેવો લોટકો બાજરો. તો મિત્રો, તમને એવું લાગતું છે કે ભાઈ આમાં તમે કેવી મહેનત કરેલી છે? હા, અમે એવી મહેનત આમાં કરેલી છે કે ભાઈ એક હરિયું હતું ને, એક જ હરિયામાં 4 જ રાપા હતા, એટલે 4 સાહ પાડેલા હતા, અને હાંસવામાં તો કોઈ પ્રકારની ખામી જ નહોતી. જોઈ શકો છો અત્યારે આ પહોળી જગ્યામાં જોઈ શકો છો આ જે બાજરો છે 3.5 વીઘાનો બાજરો હતો. હા, 3.5 વીઘાનો બાજરો જોઈ શકો છો. એક સામેની બાજુ પણ એક ટકરો તમને આ પાછળના ભાગમાં દેખાતો છે, એ પણ એક ટકરો છે, અને એક ટકરો અહીંયા તમે જોઈ શકો છો. હા, જે માવઠાના કારણે આપણે તાત્કાલિક લણી લીધો, અને વાઢવાનું પણ કામકાજ શરૂ છે. પહેલાં લણી લીધું છો ઊભી, અને પછી અત્યારે વાઢવાનું કામકાજ શરૂ છે. અને અત્યારે જોઈ શકો છો મિત્રો આ જે બાજરો અત્યારે હાલમાં. તો ચલો ખેડૂત મિત્રો, આપણે જે બીજો ટકરો છે તે પણ આપણે જોવા જઈએ. પછી આપણા જે બીજા ટકરે જોઈ શકો છો અત્યારે જે આ ટકરો આપણે ખોળવાનો બાકી છે, એ કાલે લણી રહ્યા છે, અને ટકરો સાંજે જે વાતાવરણનું વાદળા ને એવું થોડુંક વાતાવરણ હતું, એટલે આપણે આ રીતે પાળો કરી નાખેલો હતો, અને આજમાં હવે છૂટો સવાય બે ખોળી નાખવાનો છે, એટલે 1 થી 2 દિવસમાં સરસ રીતે સુકાઈ જાય. અત્યારે તમે ડુંડા પહેલાં સૌ પ્રથમ જુઓ કે તમને એમ થાય કે નહીં ડુંડા છે. હો જુઓ કેમ છે, કેટલા લોટકા હાથના કાંડા જેવા ડુંડા. હો જુઓ છે ને. અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે આ બાજરી અત્યારે ઊભી છે, અને વાઢવાનું કામકાજ શરૂ છે. અને આજના દિવસમાં આમ ગણીએ ને તો તડકી પુષ્કળ પડેલી હતી. જુઓ વાઢવાનું કામકાજ પણ શરૂ છે. અને આજે આપણે આ ડુંડાનો ટકરો અંદાજિત તમારા ખેડૂત તમને કેવું લાગે કે ભાઈ આ જે ટકરો છે અંદાજિત કેટલો બાજરો આ ટકરામાંથી નીકળશે? અમારા ડિસ્ટ્રિક્ટમાં તો ઝાઝો ભાગ મણ ઉપર ન હોય, હો કળશી ઉપર હોય. હવે કે ભાઈ કળશી એટલે શું? 1 કળશી એટલે 20 મણ, 20 મણ એટલે 100 માણા. 100 માણા ભરો ને ત્યારે 20 મણ થાય, ત્યારે 1 કળશી બાજરો થાય. કારણ કે આ ગઢિયાની પરંપરાથી કહેવત હાલી આવે કે ભાઈ આપણે ગમે ના ખેડૂતોને ખબર હોય છે કે ભાઈ બાજરો કાઢવા જાય ને તે નીકળી જાય ને પછી એમ કહે કે ભાઈ કેટલોક અંદાજિત બાજરો થયો છે, ભાઈ 1 કળશી, 2 કળશી, 3 કળશી. અને પહેલાં તો એવી વાતો કરતા કે 1 હાંડી, 2 હાંડી, અડધી હાંડી, એવી રીતે વાતો કરતા. અને ધીમે હવે કળશીમાં હવે બધું આવી ગયું મણ ઉપર, 20 મણ, 30 મણ, 40 મણ. તો મિત્રો, આ જે તમે અત્યારે ટકરો તમે હાલમાં જોઈ શકો છો ને, આ ટકરો અમારા અંદાજ પ્રમાણે, અમારા ટાર્ગેટ પ્રમાણે 4 કળશીનો ટકરો છે. જે આપણે પહેલાં જે ટકરો જોયો ને એમાં પણ 4 કળશીનો ટાર્ગેટ છે, આમાં પણ 4 કળશીનો ટાર્ગેટ છે. જો અત્યારે પવનનું ઉપાડા જોવો તમે બાજરીની, પવનને પણ સારો સસલાટી આવે જોઈ શકો છો આ જે ટકરો. અને આપણે જે પહેલાં જે આપણે આ લણાઈ એમ જ હતી, આ બાજરી પહેલાં જે આપણી બાજરી હતી એ જે હાલમાં અત્યારે ઊભી છે, આ બાજરી લણાઈ એમ તો જે માવઠું થઈ ગયું ને આ બીજા માવઠાની આગાહી હતી, એટલે બાજરી રાવા દીધી. કારણ કે જો માવઠું થઈ જાય અને બધી બાજરી નમી જાય અને ભોંયા તળિયા લાગી જાય તો પછી બાજરો પાછો ઉગવાની સમસ્યા વધે. ઘણીવાર ચોમાસામાં આપણે ખેડૂતો બાજરી કરતા હોય, વારંવાર વરસાદ એક ધારો આવી જતો હોય અને બાજરો જો ઢળી જાય ને જમીને અથડી જાય, એટલે પાછો એ બાજરો ઉગી જાય ને ખેડૂતને ન કામ લાગે કે ન કોઈ શેકલાને કામ લાગે કે કોઈ વ્યક્તિને કામ ન લાગે, એ રીતનું થઈ જાય. એટલે અમે સાટ રાખીને જે માવઠાની આગાહી હતી ને તો બાજરો લણવાનું શરૂ રાખ્યું. બાજરો જે આપણો ટકરો થઈ ગયેલો હોય છે ને તો હસવાય છે, પણ જે જમીને ઢળી જાય ને સારું માવઠું થઈ જાય તો આપણો ખોટો નુકસાની બાજરીમાં લાગે. એટલે આપણે બાજરો પહેલાં લણી લીધો, અને હવે આપણે આજે આ બાજરી વાઢવાનું કામકાજ શરૂ છે. જોઈ શકો છો મિત્રો, આજે આ છે ખેતરનો નજારો. કેમ લાગે મિત્રો?
તો મિત્રો આપણો વિડીયો ગમે તો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો, જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલ પણ આગળ વધે. જય હિન્દ, જય ભારત, જય ખેડૂત મિત્રો.